જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો આજે આપણે વાત કરી રહેવાના છે કે તમે દુઃખ તો મિત્રો ઘણા જોયા હશે। કઈ લોકોને ઘણા વિના પ્રકારના દુઃખ હોય છે, કઈ ભૂવાકન પણ જતા હોય છે અને કઈ ભૂવાકન નથી પણ મળતું અને કઈ ભૂવાકન મટી પણ જતું હોય છે। એવા જ આપણે એક વિડીયો લઈને આવ્યા છે। જાગૃત પડચા છે મા મેલડીના। મિત્રો બધા તમે દુઃખ તો જોયા હશે અને એક ભાઈને એવું દુઃખ છે એમાં ચામુંડમાનું, તમે વિડીયોમાં જોજો એટલે તમને ખબર પડશે કે આને દુઃખ કેને કહેવાય। તો મિત્રો દુઃખ તો બધાને હોતા હોય છે, એવું નથી હોતું કે કોઈને દુઃખ નહીં હોતા, પણ જે આ સત્ય છે તે સત્ય જ રહેવાનું છે અને જે આ ખોટું ચાલતું હોય ત્યાં ખોટું જ રહેવાનું છે। કેમ કે જ્યાં સત્યના માર્ગ છે અહીંયા બધા સત્ય જ પકડતા હોય છે। મિત્રો અત્યારે સોશિયલ મીડિયા દ્વારા બધામાં જણાવવાનું આવે છે કે સોશિયલ મીડિયા જ્યાં સત્ય ચાલતું હોય ત્યાં પણ પહોંચીને એની સર્જરી કરી દેતું હોય છે કે આ બધું સાચું છે કે ખોટું છે। તો એવું જ દુઃખ છે આ આપણે અમૃત બાપાની મેરડીમાં છે, જેઓ બારેજા ધામ જેવા અખંડ પડચા છે એવું ને એવું જ આ માતાજી આપણે જ્યાં મા મેલડી છે એ પડચા આપે છે અને ભલે જૂનામાં જૂનું 600 વર્ષનું જૂનું દુઃખ હોય તો મને મટી જતું હોય છે। અને એ ક્યારે મળતું હોય છે? કોઈ બી નાનાથી મોટો ડેરો હોય, નાના પરચા હોય, મોટા પરચા જેમ કે બારેજા ધામ છે, ભમરકોડા છે, ઘણી જગ્યાએ એવા મોટા મોટા પરચા હોય છે કે આ બુઆજી અહીંયા છે મટી જતું હોય। પણ હું તો એટલું કહું છું કે આપણો જે મનનો વિશ્વાસ હોય છે ને, અંધશ્રદ્ધા ના હોવી જોઈએ। મનનો વિશ્વાસ આપણો પાકો હોય છે તો આપણું કામ 100% થાય છે, આ ગેરંટી બનશે। કેમ કે જ્યારે આપણને દુઃખ મળતું નથી એટલે આપણી માતાજી થોડીક પરીક્ષા લેતી હોય કે આ ભાઈ કેટલામાં છે। દેવ જરૂરથી પરીક્ષા આપણો લેતો હોય તો એ પરીક્ષામાં આપણે પાસ થવું જરૂરી છે મિત્રો, એટલું સમજી લેવાનું। કેમ કે એમાં આપણે પાસ થઈએ ને ત્યારે જ દેવ આપણને સફળતા આપતું હોય છે। અને હવે ભગવાન પણ આપણે પરીક્ષા જ લેતો હોય, કોઈ બી માણસ પરીક્ષા લેવાનું તો છે જ અને એનામાં આપણે વિશ્વાસ રાખવો જોઈએ। વિશ્વાસ રાખીએ ત્યારે જ આપણને સફળતા મળે છે અને દુઃખ પણ ત્યારે જ મળતું હોય છે। તો દેવી જ એવું છે કે આપણે પહેલી પરીક્ષા લેતો હોય કે મારા ઉપર વિશ્વાસ કેટલો રાખે છે, કેટલો નથી રાખતો, એના પ્રમાણે હું આનું દુઃખ મટાડતું હોય છે। તો એવા જ જાગૃત પડચા છે, વિડીયોમાં બન્યા રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સપોર્ટ કરજો। અને વિડીયો પૂરો જોયા પછી કોમેન્ટમાં જરૂરથી જણાવજો। આ વિડીયો આપણે કોઈ ખોટો નહીં બનાવતા, એક જાગૃત પડચા છે આપણે જોયો છે એટલા માટે વિડીયો બનાવીને નાખ્યો છે કટ કરીને, અને ખોટો લાગે તો પણ મને કહી દેજો કે ના વિડીયો તમે ના નાખતા તો આપણે વિડીયો નહીં નાખીએ। અને એક આ વિડીયો તમે જોશો એટલે તમને ખબર પડશે કે ના ભાઈ સત્ય છે, જે દુનિયામાં સત્ય છે અને દેવ પણ હોઈ શકે છે એવું હું માનું છું ને હું મારી મેરડી માને બહુ માનું છું। કેમ કે આપણું મારું કામ ઘણું કર્યું છે એટલે આપણે બહુ માનીએ છીએ। તો મિત્રો જ્યાં સત્ય છે ત્યાં તો સત્ય જ રહેવાનું છે, બરાબર? મારું તો આટલું જ કહેવું છે। તો આપણે વિડીયો બસ હવે લાવી દઈએ છીએ, ચાલુ કરીએ છીએ। અને હા, ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તમે વિડીયોમાં બને રહો, હું વિડીયો બતાવી દઉં। બહુ જગ્યાએ મારી ફરીને આવ્યો છું, બહુ દાણા જોરાયા, જ્યાં જવું છે ત્યાં એવું જ કહેવામાં આવે કે કંઈક કરેલું છે પણ મને કંઈ ખ્યાલ આવતો નહીં આમાં શું છે શું નહીં। તકલીફ એ છે કે અત્યાર સુધી બધું સારું જ હતું પણ અચાનક જ મારો બધો કામ ધંધો બધો હાવ ઠપ થઈ ગયો, જે હતું એ બધું જવા માંડ્યું। કોઈ રિલેટિવ એવો બાકી નહીં હોય કે જેની પાસેથી મેં પૈસા ઉછીના નહીં લીધા હોય। દેવ દુઃખમાં તો માતાજી પહેલાં મારું પડ્યો બોલ ઝીલતા હતા પણ હમણાંથી કશું કામ થતું નહીં મારું। માતાજીને ત્યાં જે નિવસ થાય એ બી દર વર્ષે જઈને નિવસ બી કરીએ છીએ અને અમારાથી જે કંઈ ભૂલ થઈ હોય મારીમાં બધું સ્વીકારવા તૈયાર છું અને કંઈક સાચો માર્ગ ઉજાળો। એટલે તને કોઈ કરી નાખ્યું છે એવું લાગસ? કોઈ કામ થતું નહીં એટલે પછી એવું થઈ ગયું કે કંઈક કર્યું જશે કોઈએ એમ। તને લાગે છે કે તારી માતા તારા ઉપર એતરા થઈ હોય? તારા લગ્ન કરેલા છે ને? તારા લગ્ન કરેલા?
હા કરે. ક્યાં પત્ની હા. આ બૈરી છે ને, હવે તારી અસલ બૈરી 3 થાય કે 4 થાય મને કહેતો. હું તને પ્રશ્ન કરું, તારી માતા તારા ઉપર એતરાજ કેમ થઈ છે ને એ તને એમ કહું છું. આ જવાબ છે મારો. હા માડી. કઈ ઉતરસ? હા સમજી ગયો માં. કોઈ ભૂવો નહીં કે કોઈ દાણામ નહીં આવે ને માનતા રાખીશ તો સારું નહીં થાય. પેલા સમજો કે દુઃખ આવ્યું કેમ. આપણને જીવનમાં માતાજી, આપણી જ માતાજીએ મૂકી કેમ દીધા? પ્રશ્ન થાય ને. થાય માં. હવે તું માતાનો, ચાવણ માતાનો હોય, દીવો કરતો હોય, તું કે ચાવણ માતા પૂજીએ છે, તો ચાવણ માતાને દીવો કરતો હોય ને ચાવણ માતા કહેતો હોય, માં છે એટલે કહે ને, એ માં હવાર હાંજ દિયાબત્તી કર અને પ્રાર્થના કરો ને, બે હાથ જોડીને તમે પ્રાર્થના કરો કે માં તું સુખી કરજે, તું સારું કરજે. પણ એ માતા કદાચ રૂપિયા હાલે ને તું કોઈ બાયડી પાછળ વાપરતો, એ માતા તને હાલે ખરી કઈ? હેણ મને જવાબ દે હવે તું. ના હાલે માં. હાલે ખરી? ના આપ. તે શું કર્યું તારા જીવનમાં મને એમ કેમ? આ પ્રશ્ન તને દુઃખ હાલે છે. તારી પત્નીને ના ખબર હોય, તારા સંતાનને ના ખબર હોય, તારા મા બાપને ના ખબર હોય, તારા મિત્રને કે તારી બેનને ના ખબર હોય, પણ મને મેલડીને ખબર હોય. હા માં. એટલે તું પેલા સમજી જા, માતાજી તારાથી મોં ફેરવી લીધું છે. હા માં. એમ કહું છું. ખ્યાલ પડે? હા સમજી ગયો માં. તારી જ માતા તારાથી એતરાજ છે ગાંડા. માનો કે આ તારી પત્ની હોય ને, આ તાર બૈરી હોય, તો એ બૈરી માતાને એવું પ્રાર્થના તો કરે ને કે માં મારા ઘરવાળાને, તમારા દીકરાને માં કંઈક 25 રૂપિયા આલજો, કંઈક સારું આલજો અને હાચવીને લઈ જજો ને હાચવીને લાવજો અને જોડે રહેજો. તાર ધર્મ પત્ની હોય એ તારી કુળદેવીને એવું કહે તો ખરી ને. કે માં. આવા તું જ કોકની ભેગું પડ્યો હોય તો એ માતા હું કે મન કે હું સપરા નદી ગંદ્રપિયા મેલડી છો. બોલે કરે શું? સાચી વાત માં. સત્ય છે પણ કઢવું છે, પણ પીવું તો પડશે. હા એટલે હું બધું સ્વીકારું છું ને માં. વાળાને હારો રાખજો, હાચવીને રાખજો. અને માં આટલું દુઃખ છે તે માં તમે તમારા દીકરાને હાચવજો. માં હું હાચવા મને કહેતો? હવે એ માં કોઈ દાડો કે ખરી? એ મંદિરમાંથી બહાર નીકળીને તાર પત્નીને કે ખરી કોઈ દાડો કે મારો દીકરો તારો ધણી બીજાને લઈને ફરે છે? માં કે ખરી કોઈ દિવસ? માં શું કરે? માં કે જા તારું કરમ ધરમ, એમ તને મૂકી દીધો. તારી જ માતા તારાથી રિહાયેલી છે, હું એમ કહું છું. તને કોઈ કરી નથી નાખ્યું અને હું સહી કરી આલું. કોઈ બતાવે ને સાબિત કરી આલે કે તારા પર કરી નાખ્યું છે, તો મારા અવતારમાં ખોટ પડો માતા છું. હા માં. એટલે ગમે તેવો તું નહીં, ગમે તેવો કોક આવે ને અલીનો લાલ, ગમે તેવો દેશ નહીં વિદેશથી, મન ચોખ્ખું જ કહેવા જોઈએ. તને ગમો ના ગમો, તને ગમે તે લાગે, હું તો મારા ભગવાન ભજન કરું છું. મારે હું લેવા ખાવા? મારી ફરજમાં છે, મારી ફરજમાં છે કે તમને કોઈ છેતરી ના લે, તારા ઘરમાં ખોટી કોઈ ભૂવો આવે અને બાયો પર નજર ના નાખ અને તારે રખડવું ના પડે, તારે આત્મહત્યા કરવી ના પડે, તારે લીધેલી મિલકત વેચવી ના પડે. અને આ 2 જણા છોકરાઓ લઈને બેહીના રે તારા કારણે. એટલે સત્ય બતાવું છું. હા માં. તું જીવ, જાગ, હારું હારું પરિવાર લઈને બેહ, મા બાપની સેવા કરે ને મા બાપ એના દીકરાને જોવે કે મારો દીકરો હારું જીવન જીવે છે, 12 બચ્ચા બધા હારા છે, સુખી છીએ અમે, એવું જીવવા માંગે છે. પણ તમે દાટ વાળ્યો એવું આ મા બાપને ના ખબર હોય. સાચી વાત છે માં, બધું કબૂલ હું. લે તને કોઈ કરી નાખ્યું નથી, આ તો ખોટી ના છે એવું કે કરી નાખ્યું. એ હાચી ના હોય ને તો એમની માતા કે ક્યાં ગુનેગાર છે. હું કહું છું ને. હા માં. તો અને તું સ્વીકાર છે. અને મારે સત્ય જ કહેવું, મારે સત્ય જ કહેવાનું અને સત્ય જ બતાવું છું. કારણ મારી ચાહું ને રામ છો માતા છો એટલે બોલું છું તને આટલું. એટલે તને બોલું છું. સારું જીવન જોઈએ ને, સારું ખાવાનું જોઈએ ને, સારું પહેરવાનું જોઈએ ને, સારા સગામાં જવા જોઈએ ને, સારું રહેવાનું જોઈએ, ભગવાન માતાજીનું નામ લઈએ અને ભગવાન આપણને સારું જીવન આલે, આપણા બાળ બચ્ચા સુખી રહે. કોઈ દાડો દવા ઘરમાં આવે ને આપણે એવું જ વિચારીએ ને. આપણે માતાજીને શું પ્રાર્થના કરીએ? હે માં હારા રાખજે, માં તું અમને હારા રાખજે, અને માં અમારી હામું તું જોજે, માં હું જોવો મન કે. એટલે એવું કહેવાય, શું કહેવાય?
કે તમે જે કર્મ કરો છો ને એ પરમાત્મા જોવો હશે, પણ કળિયુગમાં હું એક જ મેલડી જોઉં છું. હા માળી. એ જોતો હશે, એ ભગવાન જોતો હશે. ભગવાન મર્યા પછી હિસાબ કરે છે ને, હું જીવતા કરાવવા આવી છું. જોયો હશે મિત્રો, તમે અડધો વિડીયો જોયો હશે તો જોઈ શકો તમે કે કેવા માતાજી આમને આ ભાઈને કેવો પરચો આપે છે અને કેવું શીખવણ આપે છે. તો આવું આપણને જ્યારે વિશ્વાસ હોય છે ને ત્યારે જ દેવ આપણને આપતું હોય છે. તો વિશ્વાસ રાખો યાર, વિશ્વાસ રાખશો ત્યારે જ આપણું કામ થતું હોય છે. વિશ્વાસ જો આ મેલડીમાં કેવું બોલે છે કે ભગવાન તો મર્યા પછી આપણો હિસાબ કરે છે, પણ હું જીવતા હિસાબ કરું છું. આને કહેવાય મિત્રો મેલડી. વિડીયામાં એ તમે મરશો ને, એ માનો કે તે જેવા કર્મ કર્યા છે ને એવા ભગવાન આપણને જન્મ આલશે ને. તે હારું કર્મ કર્યું હશે, ખોટું બોલ્યો નહીં હોય, અને માતાની ભગવાનની ભક્તિ કરી હશે, અને કોકનું પેટ કોકની આંતળી ઠારી હશે, તો પરમાત્મા તને એવો કંઈક જન્મ આલે ને. હવે તે ખોટું કર્યું હોય, તે કોકનું લૂંટી લીધું હોય, તો ભગવાન તને હારો જન્મ આલે ખરી? ના, તને દુઃખમાં જન્મ આલે. પણ ક્યારે? તું મરી જાય ને તાર. મરી જાવ તમે ત્યારે પરમાત્મા એનો હિસાબ લેશે, પણ આ કળિયુગમાં હું જીવતા તમારો હિસાબ કરવા આવી છું. કારણ કે કદાચ હું તમને નહીં સુધારું, હું તમને નહીં વાળું, હું તમને સતના માર્ગે નહીં મોકલું, તો પરમાત્મા હારો અવતાર નહીં આલી એક. એટલે પ્રથમ મેલડી છો. હા માળી. હું સુધારીશ તો તમે સુધરશો ને. હું કદાચ તમને બે ઠપકો બે શબ્દ બોલીશ તો તારામાં પરિવર્તન આવશે ને, તો તું તારા સત્યના માર્ગમાં જઈશ ને. અને માણસ છે ને તું, એટલે તારાથી ખોટું થાય. તું મનુષ્યની યોનિમાં છો એટલે તું ખોટું બોલે, તું ખોટું કરે. મારું નારાયણની સાક્ષી હું કોઈ દાડો ના બોલી શકું. એટલે હું તમને દૂધ જેવા ચોખા કરીને તમને જીવાડું, તમે જીવો, અને તમારે જેટલું જીવન લખ્યું છે એટલું જીવન, પછી તમે મરો તો પરમાત્મા તમને હારો જન્મ આલશે ને. આ પરમાત્મા તનન મને બેને પ્રશ્ન કરશે કે હે મનુષ્ય, તને આ યોનિમાં જન્મ આલ્યો તે કર્યું શું? અને મને કહે છે કે 13,000 વર્ષ પછી તને મોકલી તે કર્યું છું. તનન મને બેને પ્રશ્ન કરશે. આ પરમાત્મા પોતે શંકર ભગવાન તનન મને બેને પ્રશ્ન કરશે, હે મનુષ્ય, તને હારો અવતાર આલ્યો પણ તે કર્યું છું? એ વખતે તું નહીં બોલી એક, પણ હું 13,000 વર્ષ જૂની માતા છું, તો પરમાત્માને કહીશ કે હજારો માણસોનું કલ્યાણ કરી પરમાત્મા તારી પાસે પાછી આવીશું. એમ એટલે તું ખોટું બોલી એક, તું ખોટું કરી એક, મારામાં આવતું નથી. પણ તું કદાચ તું આજે દુખી છો, તું હાવ ખાલી થઈ ગયેલો છે, અને આજે ચારે બાજુ તું ઘેરાઈ ગયેલો છે. ઓછો મુજબ 10 જણા તારી પાસે રૂપિયા માગે છે, પણ મને એવું વચન દે કે હું તારો થઉં છું માં, અને દુનિયા નાનામાં આવતો મારા અવતારમાં ખોટ પડે. હુસેન મુસફરા નદી ગંધરપિયા મેલડી છો. વચન આપું માં તમને આજથી કોઈ ખોટું કામ નહીં કરવાનું. કોઈ ખોટું કામ આજથી તું કરીશ નહીં, એવું તું મને વચન આલે છે. તારા મા બાપની સેવા કરીશ, મા બાપની સેવા કરજે. આજથી તારો બધો જ માર્ગ અલગ છે. આજથી રિહાઈ ગયેલી તારી ચાવણ તને રાજી કરીને આલું છું. પણ યાદ રાખજે કે આજથી કદાચ 18 મહિના કે 12 મહિનામાં તારી પ્રગતિ પાછી થાય. આજથી 4 વર્ષ પહેલા જેવી જાહો જલાલી હતી એવી પાછી આવે. તો યાદ રાખજે, આજ તારા મા બાપ છે, આજ તારા બાળકો છે, અને આજ તારી ધર્મપત્ની છે, અને આજ તારી માતા છે. હું માતા છું. મારા તમે આ જન્મમાં આયા છો ને મુક્તિ લેવા માટે, પણ મેલડી જોઈ છે. મુક્તિ નહીં મળે. હજારો જન્મ લેશો ને, હજારો વખત આ ધરતી ઉપર આવવું પડશે આ જ કર્મથી છૂટવા માટે. પણ હું તમને અત્યારથી છોડાવું છું કે એક જન્મ ના લેશો ને પરમાત્માના ભક્તિમાં માર્ગ જતા રહો. જો તું મનુષ્ય છે, તારથી ભૂલ થઈ, હું માનું છું. તારથી ભૂલ થઈ. તારા વિચાર, તારી નજર, તું ક્યાં ગયો, કઈ જગ્યાએ ગયો, કઈ સમાજની સ્ત્રીની પાસે ગયો, તે કેવી રીતે મળ્યો, તું ક્યાં લઈ ગયો, તું કેટલી વખત મળ્યો, એ માતાને મને બધી ખબર છે. પણ તે મને એમ કીધું ને કે માં વળી જવું છો, એટલે તારા માટે પેલા 10 જણને ના વાળવું તો મારું નામ મેલડી નહીં. હોનાનું હોનું થયું ને પાણીનું પાણી થયું. એટલે યાદ રાખજે કે આજથી મહિનો થાય તારી બધી દિશા ચોખ્ખી છે. આજથી તું વળી ગયો,
હા. તું વળી ગયો ને હા, એટલે વળી મારો શબ્દ ફેરથી તને કહું છું હા, કે માં. આજ મા બાપ છે, આજ સંતાનો છે ને આજ ધર્મ પત્ની છે ને આજ ચાઉંડ છે. હા માડી. શું કીધું? હા માં. જો તને દુઃખ હાલતા આવડ્યું, તને સુખ હાલતા મને આવડતું હશે અને સુખ હાલ્યા પછી કદાચ દુઃખ હાલવું હશે તો મારા સત્તા હશે કે તને હાલું. હા માં. પણ એક વખત તારા ઘરે જે દીવો કરો છો એ દીવાએ બેસજે અને એક શ્રીફળ લઈને એની માફી માંગજે ને કહેજે કે માં અરે હું અજ્ઞાનતામાં જીવ્યો અને માં ત્યાં ઘણું આપ્યું કે હું મિત્રો તમે જોયો જ હશે વિડીયો. માં અમૃત બાપાની મેરડી છે. માં આપણે તો માની ગયા હો ભાઈ કે આવી મેરડીના પરચા હોય ને ત્યારે જ મિત્રો કામ થતું હોય છે, અને આવું સત્ય હોય છે ને ત્યારે જ કામ થતું હોય છે, ને કે કશું કામ થતું નથી. અને તમારો વિશ્વાસ હોવો જોઈએ મિત્રો, તેવો જ આપણું કામ થતું હોય છે. તો વિડીયો બનાવી રહેજો. ને આવા લાઈવ પરચા હાલતી હોય માતા તો તમે વિચાર કરો કે આનું જૂનું દુઃખ આનું મટાડી દીધું છે. આને માં મેરડી કહેવાય. અને આને આ જે જમીનમાં જોતી હોય ને એ પતાળમાં જોઈ શકે, અને જે પતાળમાં જોઈ શકે એ આભા ઉપર પણ જોઈ શકતી હોય. વિડીયો કયો બનાવી નહીં. પણ માં અમૃતની મેલડીએ કીધું છે કે માં તું રાજી થા અને માં આજથી મહિનો થાય ને એટલે હું તારે ચોટીલાએ તને મળવા આવીશ. શું કીધું? હા માં. આવું કેજે પેલી ચાવણ માતાને જેનો દીવો કરો છો, હા. દિવાલે મંદિરમાં આમ લગાયેલું છે ત્યાં બેહીને તમે પૂજા કરો છો, હા. અને એવું કેજે કે માં ચાવણ તું રાજી થા ને મારા હજારો લાખો કરોડો ગુના માફ કર માં, અને આજથી તારી ભક્તિ કરીશ, જીવાડે એટલું જીવીશ. અને મહિનો થાય એટલે ચોટીલાએ દર્શન કરવા જજે, હા માડી. અને સુંદડી લઈને જજે ને શ્રીફળ લઈને જજે. હા. અને માને એવું કહેજે કે માં 12 મહિને ને 12 મહિને એક વખત તારા દર્શન કરવા આવીશ, પણ માં ખોળે ખંચેરીને તું લઈ લે, અને તાઈ ઉતરણ નીચે આવન તું, અને ભગવા કલરની ડોશી દેખાય તો માનજે કે હું આવી હતી. હા માં. હા. છે તમારા દેશનેમાં. અને એ ડોશી તું જોવ અને ડોશી ઉભી હોય ભગવો પહેરી, તારી ને એની નજર એક થાય ને તો તારા માનવાનું કે તારું આખું જીવન બદલવા હું માતા આવી હતી. હા માં. હા. તો વિડીયો મને તો બહુ ગમ્યો છે, અને તમને ગમ્યો હોય તો માં મેરડી કેવા ભાઈને પરચા આપ્યા છે ને એનું દુઃખ મટાડી દીધું છે. એના બધા રસ્તા ખોલી નાખ્યા છે. એના રસ્તા પહેલાં બધા બંધ હતા, અને એને વાટી લાવી અને એને સારા સંસ્કાર આપ્યા માતાજી, અને એને બહુ હું તો કહું એના ભગવાન સુધી સુખી રહે, અને એના બધા રસ્તા ખોલી નાખ્યા છે. તો તમે પણ આવા દુઃખી હોય તો તમારી એવું નથી કહેતા કે હું અમૃત બાપાની મેરડી પાસે જાજો, કોઈ બી મેરડી પાસે જાજો, કોઈ બી દેવ પાસે જાજો, પણ સત્યના માર્ગે ચાલજો મિત્રો. અહીંયા દિલમાં કોઈ દિવસ દગો ના રાખતા, કોઈની અનખેટ નહીં કરવી, કોઈ માણસની આપણે ખુદની કરવી. જે માણસ જે કહેતો એને કહેવા દેવાનું, પણ આપણે કોઈની ઈર્ખા કરવી નહીં. અને આપણા સાચા મનથી અને સાચા તનથી રહેજો તો મિત્રો કોઈ દિવસ આપણને દુઃખ નહીં ભોગવવું પડે. આ 100% ગેરંટી છે, અને પાત્રામાં પણ લખેલું છે મિત્રો. અને માં મેરડી આવા જાગૃત પરચા છે તો પછી આપણે કોઈ ડરવાની જરૂર નથી હોતી. તો એના માટે હું એટલું જ કહું છું મિત્રો કે તમારા રસ્તા ગમે એટલા બંધ પડ્યા હોય તો એવો ભુવાને પકડજો કે, અને ભુવાને ના પકડો ને તો કોઈ બી ડેરાને પકડજો, માં મેરડીને હું તો પકડજો, અને કહી દેજો કે હે માં મેરડી મારું આજથી જેટલું દુઃખ છે એટલું તું દુઃખ લઈ લેજે, અને માં હું તારો ને તારો તું કેસે એમ કરીશ, ભલે દુનિયાના છેડાનો દુઃખ હોય પણ તું મટાડી દેજે મારી માં. આવું તમે ખાલી કહી દેશો ને તો મિત્રો માં તો ગમે ત્યાં હશે ને અહીંયા સાંભળીને દોડીને તમારા ઉપર હાથ ફેરવા આવી જશે. આવું માં મેરડીના જાગૃત પરચા છે મિત્રો. તો આપણે હવે વિડીયાને અહીંયા આરામ આપીએ છીએ, અને હા આના શિખામણ ઉપર હેડજો મિત્રો, કેમ કે સમય દિવસે દિવસે ખરાબ આવે છે. તો સમય પ્રમાણે ચાલજો, અને કોઈનું ખોટું નહીં કરવાનું, અને ખોટું થવા નહીં દેવાનું, અને સત્યના માર્ગે ચાલજો. અને વિડીયો ગમ્યો હોય તો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો, જેથી કરીને કોઈ માણસ સંકટમાં પડ્યો હોય તો આ વિડીયો જોઈને એને પણ થોડાક મગજમાં સંસ્કાર ફિટ થાય. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કેમ કે આવાના હું નવા વિડીયો લાવતો રહીશ, અને તમે જોવાનું ભૂલશો નહીં, કેમ કે આમાં આપણે સંસ્કારવાળા જ વિડીયો હશે, કોઈ ખરાબ વિડીયો હશે નહીં. તો જય માતાજી. હવે હું વિડીયોને અહીંયા આરામ આપું છું. જય માતાજી.